નારી વંદન ઉત્સવ અંતર્ગત ભરૂચમાં મહિલા સ્વાવલંબન દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। આ ઉજવણીના ભાગરૂપે મહિલાઓને સ્વરોજગાર માટે પ્રોત્સાહન આપવા માટે એક વિશેષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। રોટરી ક્લબ ભરૂચ ખાતે યોજાયેલા મેળામાં 400થી વધુ મહિલાઓએ ભાગ લીધો। જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, મહિલા આર્થિક વિકાસ નિગમ ગાંધીનગર, જિલ્લા રોજગાર કચેરી અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ભરૂચના સંયોગથી યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ કંપનીઓ અને સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન જુદા જુદા વિભાગના અધિકારીઓએ મહિલાઓને રોજગારની તકો અને સરકારની વિવિધ યોજનાઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું। આ સ્વરોજગાર મેળામાં કેટી એપરલ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, MRF લિમિટેડ, SBI લાઇફ ઇન્સ્યોરન્સ, આધ્યા કન્સલ્ટન્સી, SRF લિમિટેડ, મેક્સ લાઇફ ઇન્સ્યોરન્સ, નંદાઈ ક્રિએશન, આઇડિયલ લાઇટિંગ સિસ્ટમ અને બીમા સખી ભરતી યોજનાના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા। કાર્યક્રમમાં કુલ 118 મહિલાઓએ રોજગારી મેળવવા માટે નોંધણી કરાવી હતી। આ ઉપરાંત આ પ્રસંગે વાલી દીકરી યોજના હેઠળ 60 મંજૂરી હુકમોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી કાશ્મીરા સાવંત, દહેજ પ્રતિબંધક અધિકારી PV વસાવા, રોજગાર વિભાગના પ્લેસમેન્ટ ઓફિસર જિગ્નેશભાઈ અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સિનિયર ક્લાર્ક મહેશ ચૌધરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ।